પ્રણામ. આજે મારે આપને જણાવવાનું છે નજીકના ભવિષ્યમાં થનારા ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ વિશે. સૌથી પહેલાં ચંદ્રગ્રહણ થવાનું છે 14મી માર્ચ 2025 ફાગણ સુદ પૂનમ શુક્રવારે. આ ચંદ્રગ્રહણ ખંડગ્રાસ છે અને કન્યા રાશિમાં થવાનું. આ ગ્રહણ અમેરિકા, પશ્ચિમ અમેરિકા, પશ્ચિમ યુરોપ અને પેસિફિકમાં દેખાવાનું છે. એના પછીનું ગ્રહણ 15 દિવસ પછી સૂર્યગ્રહણ છે અને એ 29મી માર્ચ ફાગણ વદ અમાસ શનિવારે મીન રાશિમાં થવાનું. આ ખંડગ્રાસ સૂર્યગ્રહણ યુરોપ, ઉત્તર રશિયા, દક્ષિણ પશ્ચિમ આફ્રિકામાં દેખાવાનું. સામાન્ય રીતે એવું હોય કે ગ્રહણ ભારતમાં દેખાવાનું ના હોય એટલે અમે કોઈ માહિતી વગેરે આપતા નથી અને એમાં કંઈ વિધિ વિધાન કે નિયમો કરવાના હોતા નથી એવું અમે કહીએ છીએ. પણ આ જે સૂર્યગ્રહણ થવાનું છે એની સાથે 6 ગ્રહો સંકળાયેલા છે અને જ્યારે આવા 6 ગ્રહો સંકળાયેલા હોય ત્યારે જે ગ્રહણ થયેલું હોય એની લાંબા ગાળાની અસરો પૃથ્વી ઉપર થતી હોય. અને સૂર્યગ્રહણ હોય એટલે સત્તા ઉપર બેઠેલા રાજનેતા વગેરેને વધારે અસર થાય અને એની સાઈડ ઇફેક્ટ જે કંઈ પણ છે અત્યારે આપણે અનુભવી રહ્યા છીએ. અને કોઈ પણ મોટી ઘટના બનતી હોય તો એનું પેરામીટર એટલે શેરબજાર. શેરબજારમાં નાની મોટી પણ જે ઘટનાઓ થતી હોય એની સીધી ઇફેક્ટ થતી હોય એટલે આપણું જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ વગેરે હોય એમાં સાવચેતી રાખીએ અને યોગ્ય રીતે વિચારીને કંઈ પણ કરેલું હોય, કાર્ય કરેલું હોય તો એમાં આપણને પછી પસ્તાવાનો વારો ના આવે. એની માટે મારી એક નાનકડો પ્રયાસ છે. અને આ ગ્રહણની અસર બધાને એક સરખી થાય એવું હોતું નથી. દરેકને વધતા ઓછા અંશે થતી હોય. વ્યક્તિના પોતાના ગ્રહો પણ હોય અને એની સાથે સાથે વૈશ્વિક ગ્રહો પણ હોય. એટલે કોઈને વધારે અસર થાય, કોઈને ઓછી અસર થાય. અને મારું એવું માનવું છે કે ધર્મ આરાધના વધારવાથી આપણને આવી બધી પરિસ્થિતિમાંથી ઓટોમેટિક બહાર નીકળવાનો અથવા તો સાવચેત થઈ જવાનો રસ્તો મળતો હોય છે. અને એટલા માટે જ ખાસ આ બધી અસરો જે કંઈ પણ છે એનાથી બચવા માટે આપણે ધર્મ આરાધના થોડીક વધારીએ એવી મારી આપ સૌને ખાસ ભલામણ છે.